મારું રાજ કેમ ચાલે? બરોબર તાળા માર્યા ને મહારાજા, એમાં પણ કઈ ઘટે નહીં મહારાજા. બરોબર ના તાળા મારી દીધા છે પ્રધાનજી. બોલો મહારાજા, આપણે એને ઘણા સમયથી મહેફિલ નથી કરી. જે મહેફિલ કરવી છે, હા, એટલે ગાણાવાળીને બોલાવો. હમણાં જ જાઉં છું અને ગાણાવાળીને બોલાવી લાવું છું મહારાજા, અને મહેફિલ બનાવીએ. જાઓ, હમણાં જ જાઉં છું મહારાજા. તો કેજો અક્ષરા ડબ્બા અને નશાનો પ્રબંધન કરો. નશો જ ના લેતા હો. હા હા, રાણી શીખતો તો એટલે બોલા ભર્યા શું કહેવાય. હા જો હા તીને આવ્યા છે એટલે ખબર છે. એમને થોડા તાળા મારવા પડે ઘટને. હા વગાડો. ये नजर लागी राजा तेरे बंगलो में, ये नजर लागी राजा तेरे बंगलो में, पूरे बना राजा बंदी कोयल रे, ये पूरे बनु राजा बंदी कोयल रे, ये पीऊ पीऊ बोलो राजा तेरे बंगलो में, तेरे बंगलो में। हाँ मुकेश भाई, हाथ मारे मौत। हाँ धर्मराम अपनी मौत। धर्मराम अपनी मौत। हाँ मुकेश भाई, हाँ मुकेश भाई। पीले पीले ओ राजा, पीले पीले ओ राजा, पीले पीले ओ राजा, पीले पीले ओ राजा। मंत्री साहब की मौज, ये 5 वागे ने वहां मंत्री साहब की मौज, ये मारा भाई की मौज। हाँ साहब, हाँ ये
મારા ભાઈ બધો ભાઈઓ રે દારૂડો પેટે છે. હા ધર્મદાસ બાપુની મોત, ધર્મદાસ બાપુની મોત. મંત્રી સાહેબની મોજ. હા ધર્મદાસ બાપુની મોજ. હા ધર્મદાસ બાપુની મોજ. હા મંત્રી સાહેબની મોજ. હા આ ગાણા વાળી ને હે આયલ છે પેલા ડોક્ટર ને બોલાવો ને અક્ષરા કઢાવો. આ ગેંઠ બહુ નડે છે. નકર ડિસ્કો તો એક નંબર કરવું. હવે રાવે જો મને જ બહુ હરખાઈ ને આને આને હોનામુર આપીને વિદાય કરો. હા અને ડોક્ટર નો હારો નંબર ગોતો. પ્રધાનજી હું આરામ કરો. બરોબર. બરાબર રાજની સાચી કરો. એમ કરવું. આ ભલી ડ્યુટી તો હાલો. લાગ્યો બનુ રાજા વન કોયલડી ખળગળ. ઓય બાપિયા બહુ દુખે છે. અમને તો ખબર હોય અમારા રજવાડા તમે બહુ પાવર કરો. હવે તમે એને રાજની ચોકી કરો. તાળા મારી જો અને સાવી ને કીધો સમદર પાય આપણે કોઈ બરોબર. અહીં હરખા કરો મને ક્યાં આમ હરકી બેહારો હરખા. બા ઓય બાપુયા બા ઓય બાપુયા બા ધક્કા માર માં ઘણા ડોક્ટર થયો પણ એક ડોક્ટર. આવી રીતે કુંભારાણા ખંડિયા રાજાને જીતતા જીતતા ચાલ્યા જાય છે અને કુંભારાણા એ ખંડિયા રાજા પાસે આવે છે અને ખંડિયા રાજાને આ શું કહેવા લાગ્યા. હા સેનાપતિ, આયા પણ એક ખંડિયા રાજાનું રાજ્ય હોય એવું લાગે છે. હા મહારાજા. તો ચાલો જઈને પ્રકાર પાડીએ. ચાલો મહારાજા. અરે ખંડિયા રાજા, આ કયું રાજ્ય છે અને શું તારું નામ છે? બહુ પાવરફુલ લાગે. આ ખોટા નગર છે અને ગેંટ વાળા રાજા મારું નામ છે. અને અરે ખંડિયા રાજા, તો તારું ખોટા નગર રાજ મારે શરણે ધરી દે. ગેઠ વાળા રાજા, હવે એટલું બધું મારથી નહીં કહેવાય પ્રધાનજી. આ રાજ એમ નથી દેવાનો. ના જાઓ તમે બે વેણ કીએ હોય લે. હા જાઓ તમે બે વેણ કીએ હોય લે. હે મહારાજા, આ રાતથી એમ કઈ રેઠા નથી પીડ્યા મહારાજા. અરે મહારાજા, તમારા નામના વાવટા અને ધજાગરા ફરકાઈએ છીએ, છતાં તમે અમારા માથે આવો જુલમ કરો છો. હરે ખંડિયા રાજા, હવે એમ તમને બહુ દાનમાં આપ્યું છે,
તમારે ખોટું નામ રાખવાની જરૂર નથી. તમારું ખોટા નગર રાજ મારે શરણે ધરી ગયો, નહીંતર લડવા માટે તૈયાર થઈ જાઓ. મહારાજા અહીંયા પાણા અને ખાડા હતા, તો મહારાજા તમે ક્યાં ગયા હતા? મેં તમને સહાય આપી હતી. શું સહાય આપી હતી? અરે પ્રધાનજી, એ બધું અમારા રાજમાં લઈ આવતું હતું. ડોક્ટરો મુગલી ગેસ મોટી કરી હું રાજમલ આપતા બરોબર કપાવાની થઈ મારે મહારાજાની પીડા તો ન હોય એમ કોઈ ને અરે પ્રધાનજી, તારા મહારાજાને કહી દે લડવા માટે તૈયાર થઈ જાય. હા હું પણ સાંભળી લેતો દાદ દેરી કોલે હોય એમ કો લડવા માટે તૈયાર થઈ જા. અરે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હે સેનાપતિ, આને પેલા ઉલાવી નાખો. બહુ સારું મહારાજા, તમે આરામ કરો. ના ના કઈ ગયો ને હરખું આ એમનામ સમાધાન થઈ જાય તો આપણે શું રાજ દેવું? એ મહારાજા એમનામ રાજ દઈ દેવું છે તો એમનામ થોડા રાજ દઈએ આપણે કાંઈ બંગડી થોડી પહેર્યો. અરે સેનાપતિ, વિચાર કરવાનો ન હોય. કા મહારાજાના શરણે પડી જા, કા લડવા માટે તૈયાર થઈ જા. સેનાપતિ ડબલ અત્યારે બે કર ચાર ઈ તો ક્વાર્ટર છે ખાલી લડવામાં તમને બહુ ફાવે. અરે ઈ એક ભેગાની ગેટ વહી જાહે. મહારાજા આપણે એમ કઈ રાજનીતિ દઈ દે નથી દેવાનો. હે? હા કહી દઉં લડવા માટે તૈયાર થઈ જાય. ત્યાં મુકરે કેવું માની જાય તો કહીજો ને. એમ. હા આ રજવાડું તમારે શું કરવું પણ અમારે એટલે માઇન્ડ માં રજવાડું બનાવ્યું. આ રજવાડાની અંદર તમારે શું કરવું? હા અરે આમાં અમારે ચૂંટણી કરવી. તમને બધા મહારાજાઓને ડિલેટ કરવાના છે. એ વાત નહીં બને. આ ગેટવાળા મહારાજા નો આલે. જેઠવાળા છે પણ ભડાકા ભાઈ જેઠવાળા ચાલે એના નાળ ઉપર તો રોલ નીચેની છે. અરે પ્રધાનજી, મહારાજાના શરણે પડી જા, કા લડવા માટે તૈયાર થઈ જા. એ જાપણિયા તું બોલ માં બો તારી જેવો તો એમી હે ને ગટલાને ઉડાડી મૂક્યા તારે આ રજવાડું બન્યું. હવે ખંડિયા રાજા, હવે લડવા માટે તૈયાર થઈ જા. તમે કાઈ કઈ નીકળે ને ઘેરેલી ઈ પેલા કો. હે ખંડિયા રાજા, હું ચિત્તોડગઢ થી પ્રતિજ્ઞા લઈને નીકળ્યો છું કે તમારા જેવા 84 ખંડિયાને હરવી અને પાછો ચિત્તોડગઢ જવાનો છું. ત્યાં સુધી હું ચિત્તોડગઢ જવાનો પણ નથી. અમને પૂછીને તેમ પ્રતિજ્ઞા લીધી કે હું ખંડિયા રાજાને બધાને જીતવા જાઉં. ઈ તમારે પહેલા વિચાર કરવો જોઈએ. ત્યાં કઈ હું બધી રાજ રેઠા જ હોય એના ખોલા ભાણ એને એમ હાલતા છે. હરે ખંડિયા રાજા લડવા માટે તૈયાર થઈ જા. ઉભેરો કોરો ખાઈ અચ્છા તો લઈ ગયો લે હાલો. ઈ ભલે પૂછ્યું આ તો લડવા માટે એને કહી ગયો હાલો વઈ આવો. હા જેટલા હોય એટલે વઈ આવો. હવે બેહી ગયો પેલા લડવા માટે તૈયાર થઈ જાઓ. અરે પ્રધાન, તૈયાર થઈ જા. તૈયાર જ થઈ જા. તૈયાર જ છે. લઈ સૈનિક, એ કરે ઈ. હા લડવા માટે તૈયાર એવું થઈ હોય. જા. બધા રાજા વઈ આવો. અરે ગેટવાળા રાજા, લડવા માટે તૈયાર થઈ જા. તારા વઈ તારી જેવા ઝાપડીએથી હું નો બેઉં. હે સેનાપતિના ગેટ ઉપર પ્રહાર કરો. વઈ આવો બધા.
ક્યારે છે? વગાડો. હાલે વ્યાવો. અરે મહારાજા એની ગેટ કાપી નાખી. સેનાપતિ એને કોઈ મારે શરણે પડે આવ્યા. તમે દાદાના સૌથી પ્રધાનજી આપણે હારી જાવ એમ ને એ ખાલી હુમલો કરે આપણે રાજાઓ શરણે ધીરધી. અરે કુંભારાણા આ રાજ તમારા શરણે. હા ખંડિયા રાજા, તો ચાલો હવે આપણે બીજા ખંડિયા રાજાને જીતવા જઈએ. પછી જીતવા જઈએ પણ ડોક્ટર હારાને ફોન કરો નકર હું નહીં આવું. અરે ખંડિયા રાજા, તમને એની હવે દાખલ કરી દઈએ. હા લોકસના પાટે હારી સિપાઈ આપી દઈએ હા તો તમારી સારવાર માટે. હાલ